ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં છો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ, સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજના બ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી, તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. રાધા ગોરી રે રાસે રમવા આવજો રે લોલ. રાધા ગોરી રે રાસે રમવા આવજો રે લોલ. હે ખીલી ખીલી ચંદ્રમાની રાત, એ ખીલી ખીલી ચંદ્રમાની રાત, એ રાસે રમવા આવજો રે લોલ. રાધા ગોરી રે રાસે રમવા આવજો રે લોલ. તો ફ્રેન્ડ્સ, આ ગીત એટલા માટે ગાયું કે હવે ટૂંક જ સમયમાં નવરાત્રિ આવી રહી છે, એટલે તમામને ઉત્સાહ હશે દાંડીએ રમવાનો, ગરબે રમવાનો. મને પણ ખૂબ જ ઉત્સાહ અત્યારે છે કે ક્યારે નવરાત્રિ આવે અને અમે પણ ગરબામાં ધૂમ મચાવીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ખોડિયાર, જય હર્ષિદમાં, જય ગાયત્રીમાં. સવારે વનિતા બારોટને જલસા છે. મોર્નિંગમાં ટીવી, હા, ટીવી જોવાની. ટીવી જોવાનું કારણ છે આજ સવારે વહેલી ઉઠી હતી, બધા કામ પતાવી દીધા, હવે શાંતિથી ટીવી જોઉં છું. શું વાત છે! તો હા, લગભગ બધું કામ પતી ગયું. એક કામ બાકી હશે, બોલો. રસોઈ. અડધી થઈ ગઈ, અડધી બાકી. હા, બરાબર. મને ખબર હોય કે તમારું કામ એક સાથે પૂરું ના થઈ જાય. થઈ જાય એમ તો, વચ્ચે વચ્ચે બ્રેક ના લઈએ, એક પછી એક કામ કરતા રહીએ તો જલ્દી પતી જાય. ઓકે ઓકે, ચલો તો હું મારું કામ એક એક પૂરું કરી દઉં. જાગીને આવ્યો છું એટલે ફટાફટ મારા બી કામ શરૂ કરી દઉં. બરાબર? જલ્દી જલ્દી. ઓય, હા બા તમારા આના સિવાય કોઈ બિઝનેસ જ નથી? હું અત્યારે મારે સિરિયસ મેચ ચાલી રહી છે, કેમ કે હું ક્રાઉન ઉપર છું અને આ દેવ. માણસ પ્લેટિનિયમ પર છે, ઊભો થાઓ. એટલે એમને તો કોઈ ફરક જ નહીં પડે, પણ દેવ. મારા પણ મારી માઇનસ વાત દેવ. તું સાંભળ. શું છે? તું ભલે ક્રાઉન પર હોય કે જેના પર હોય, દેવ, તું ઊભો થા આ પહેલા. દેવ, ઊભો મારી થઈને મારી સોફા પર થઈ. વાત કર પહેલા તો. અરે હું એ પણ કહેવા જઈ કઈ માંગુ રહ્યો છું, છું? પપ્પા, કે આ મારા ફોનમાં રમી રહ્યો છે, હમ. તો પ્લસ મારી જ થશે ને. પ્લસની વાત જવા દો. હવે પણ હવે હું આવી ગયો છું એટલે હવે બધાને મારીશ. આજે યાદ છે શું છે? શું છે આજે? વિસર્જન મને યાદ છે, બસ, વિસર્જન છે આજે. તો તમે આયા આજે તો ખરા. ગણપતિ બાપાનું અચ્છા, આપણે 5 days વિસર્જન એ કરવાનું. છે. Okay, okay, okay. 5 days એ આજે 5 days થઈ ગયા છે આજે હા, ગણપતિ બાપાના, અને અને આજે ગણપતિ બાપા લેવાના છે વિદાય. વિદાય. એટલે આજે વહમી વિદાય. અમારો એક આજે થોડું ફેમિલી મેમ્બર, sad. ગણપતિ બાપા આપણા ફેમિલી મેમ્બર સેડ ફીલ થઈ રહ્યું છે. આમ તો આમ તો આપણા નામ પેલું એમને Emotional. જવા દેવાની ઈચ્છા થતી નથી કે ભાઈ એમને ઇમોશનલ ફીલ ઇમોશનલ થઈ બહુ રહ્યું feel છે. થઈ રહ્યું છે. આમ પણ sad શું કરીએ હવે, એમને વળાવી વિદાય દઈએ, તો આપવી આપવી પડે. આપવી જ પડે. અને જઈને પણ ના, આજે ખુશી ખુશી વિદાય આજે આપશું ફ્રેન્ડ્સ એમને. બધું તમને Enjoyment બતાવીશું કે કરશું, કઈ રીતના enjoyment. મને તો કેવું અમે- થયું, હું ખુશી ખુશી વિદાય આપતો જ નથી. હું ગયા વખતે બી ઇમોશનલ થઈ ગયો હતો હા, અને આજે બી હા. અત્યારથી ઇમોશનલ છું એમ. બિલકુલ. શું ફ્રેન્ડ્સ, અત્યારે અમે તૈયારી કરી રહ્યા છીએ ગણપતિ બાપાના વિસર્જનની. અહીંયા દીવબત્તી ને બધું. ગણપતિ બાપાની લાસ્ટ આરતી વિસર્જન પહેલા. હા, વિસર્જન પહેલાંની અમે આરતી કરી રહ્યા છીએ. ધમાલ પણ અગરબત્તી સળગાવી રહ્યો છે. ટૂંક જ સળગ છે. ટૂંક જ સમયમાં અમે ગણપતિ બાપાનું વિસર્જન કરશું. સો ફ્રેન્ડ્સ, અત્યારે અમે કરી રહ્યા છીએ ગણપતિ બાપાની પૂજા વિધિની તૈયારી. અત્યારે સ્પ્રે છંટાય છે, ફૂલોની પણ તૈયારી થઈ રહી છે, ચાંદલો થઈ રહ્યો છે.
બાપા મોરિયા ઘીના લાડુ ચોરિયા મંગલ મૂર્તિ મોરિયા. ચલો હવે મારા વિઘ્ન કરો સર્વે દૂર ગજાનંદ સોડાળા મારા વિઘ્ન હરો સર્વે દૂર ગજાનંદ સોડાળા જગન્નાથ તમને જોડો હાથ પ્રભુ ગૌરી નંદ ગણેશ હો ગૌરી નંદ ગણેશ મારા વિઘ્ન કરો સર્વે દૂર ગજાનંદ સોડાળા. સો ફ્રેન્ડ્સ, અત્યારે ગણપતિ બાપાને ગાડીમાં બેસાડી દીધા છે. જો ભાઈ, કમ્ફર્ટેબલ ફૂલ કમ્ફર્ટેબલ. મમ્મીએ બધું ગણપતિ બાપા પૂજા પાનું એના હાથમાં લઈ લીધું છે. અને ભાઈ મૂર્તિ તો જો યાર. પપ્પા ફૂલ પપ્પા આયા જો. બાપુ શું કઈ બેસતો યાર? તારી જોડે ચાલ ને. મોરિયા મંગલ મૂર્તિ મોરિયા લાડુ ચોરિયા અગલે બરસ તું જલ્દી આ. ભાઈ યાર, આજે બી મારી જોડે સ્કેમ થઈ ગયો રે. પપ્પાએ મને ખોળામાં બેસાડી દીધો રે. અલા તું પણ મને મજા આવે. નાનો છો હજુ. મને મજા આવે. જેટલી મજા કરવાની કરી લેવાની, પછી મોટા થઈ જઈશું. પછી થોડા ખોળામાં બેસીશ. એ જ તો. પછી મારી વાઈફ આવશે એક દિવસે. વાઈફ તો ગણપતિ બાપાનું આજે વિસર્જન એટલે ગણપતિ બાપા બેસાડવાના પછી એમ. હા, એટલે પછી તારા લગન ટાઈમ પછી પણ જો હું તમને એક પીઠી ગુજારિશ ચોળાશે. કરું છું, મારી વાઈફ આવે એ પછી ખોળામાં ના બેસાડતા મને પ્લીઝ. ના નહીં બેસાડો, નહીં બેસાડો. ઓકે. ગણપતિ બાપ્પા મોરયા. મંગલ મૂર્તિ મોરયા. સો ફ્રેન્ડ્સ, અત્યારે સમજો કે કમાલ, વનિતા, મારા મમ્મી ને બધા જ વિસર્જન માટે ગયા છે. ગણપતિ બાપાને નદીમાં વિસર્જન કરવા માટે પણ હું ત્યાં ફ્રેન્ડ્સ જઈ શકું એમ નથી, કારણ કે લોકોની ભીડ વધારે છે. મને ઓળખી જાય એટલા માટે હું અત્યારે ગાડીએ જ રોકાયો છું. અને આમ તો 5 દિવસ બાપાની સેવા પૂજા કરી અને લાઇટિંગ સાથે ઘર એટલું સરસ લાગતું હતું. પણ હવે અત્યારે અમે ઘરે જઈશું એટલે અમને બાપા વગર સૂનું લાગશે. અત્યારે હું બી પાણીમાં છું અને ગણપતિ બાપાનું વિસર્જન કરવા માટે અત્યારે અમને 3 વાર નવડાવવાના છે અને પછી વિસર્જન આપણે મોરયા ગણપતિ બાપા મોરયા મંગલ મૂર્તિ મોરયા ગણપતિ બાપા મોરયા. હવે આ દાદા લઈ જવાનું. હા, બોલો ગણપતિ બાપા મોરયા મંગલ મોરયા જલ્દી આ. કમાલ જઈ આયા. જઈ આયા. મસ્ત વિસર્જન થઈ જે ગયું. વિસર્જન થયું છે, હા ને? આ વર્ષનું વિસર્જન યાદગાર વિસર્જન છે. મને તો અને ગયા વર્ષનું, એટલે બધા વર્ષનું વિસર્જન બધા યાદગાર જ વર્ષનું હોય છે. વિસર્જન superb જ પણ હોય આ છે. વખત પણ આ કંઈક વર્ષે સ્પેશિયલ હતું. અમે જેવી જ મૂર્તિ પાણીમાં મૂકી, હા. બાપા સીધા આમ અંદર આમ જતા રહ્યા આમ, અને દર્શન બી સુપર થઈ ગયા. અને દેખાયા બી નહીં, એટલે એકદમ ખબર નહીં, ચમત્કાર કંઈક ચમત્કાર જ એકદમ હતો. ચમત્કાર બી ખરો ને. હવે આપણે ઘરે જઈશું એટલે એકદમ સૂનું એક બે દિવસ તો યાર. જમવાનું બી નહીં ભાવે, કેમ કે બાપા વગર યાર અને વધારે આરતી કરતા હતા એ બધું યાદ આવે, મિસ થશે હવે. મિસ એ થશે તો. બાપા. સારું. પણ એક ને એક દિવસ એમને જવાનું તો હતું જ. હવે આ જ અવસર પર કોલ્ડ ડ્રિંક હો જાય. કશું નહીં. કોલ્ડ ચલો ડ્રિંક ચલો પાછી ચલો. કોલ્ડ ડ્રિંક આવી આ યાર. 5 દિવસ ચલો કોલ્ડ હવે. ડ્રિંક નથી પીધી મેં, તમે કીધું તું એટલે. સારું ચાલ પી. ચલો. હા ચલો. સો ફ્રેન્ડ્સ, બાપાનું વિસર્જન કરીને ઘરે આવી ગયા છે. પણ ફ્રેન્ડ્સ, તમને કીધું એ રીતે
ઘરમાં આવ્યા પછી એકદમ સૂનું સૂનું લાગે છે, કારણ કે 5 દિવસ બાપાની જે પૂજા કરી અને રોશનીથી આખું ઘર આમ રોશનીથી દીપી ઉઠતું હતું. એ જગ્યાએ અત્યારે સમજો કે અમે ઘરે આવ્યા એટલે રોશની બંધ, લાઇટો બંધ, બધું જ બંધ લાગે છે. અને ફ્રેન્ડ્સ એક વાત કરું કે અમારા બાજુની જગ્યાએ અત્યારે આરતી વાગતી હતી એટલે મને ખૂબ જ આમ બાપાની યાદ આવી ગઈ કે આટલા વાગે અમે પણ આરતી કરતા હતા. પરંતુ 5 દિવસની અમે વિચારણા કરી હતી એટલે 5 દિવસે બાપાને અમે વિદાય આપી છે. અને અમે બાપાને કહીએ કે આપની ઈચ્છા હોય તો આવતા વર્ષે મારા ઘરે પધરામણી કરજો. તો આજના વ્લોગને એન્ડ કરવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઇક કરજો, શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.